નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની વાત કરું. વર્ષ 1920માં પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ 1925માં આચાર્ય ગિદવાણીજીએ પ્રથમ સ્નાતક સંઘની સ્થાપના કરી, જેના પરિપ્રેક્ષ્યમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ તબક્કે વિદ્યાપીઠના 6000થી વધુ ભૂતપૂર્વ સ્નાતકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના અગ્રણીઓ, મેનેજમેન્ટ, વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. વિદ્યાપીઠની સ્થાપનાથી અત્યાર સુધીની સ્મૃતિઓને પ્રતિકાત્મક સ્વરૂપે વિવિધ ચિત્રો દ્વારા સુંદર રીતે વ્યક્ત કરી, સાથે વિદ્યાપીઠને જુદી જુદી રીતે સુંદર શણગારવામાં આવી હતી, જે સૌને માટે આકર્ષણનું કેન્દ્ર હતું. આવનાર આગંતુક મહેમાનોને વિદ્યાર્થીઓ દ્વારા પરેડ અને લેઝિમ દ્વારા સુંદર રીતે આવકારવામાં આવ્યા, જે અદ્ભુત પળો હતી. સ્નાતક સંઘ અધિવેશનના પ્રથમ સત્રની શરૂઆત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવી અને પૂર્ણાહુતિ ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવી હતી. તબક્કાવાર વિવિધ દિગ્ગજો, વિદ્વાનો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું. મહાનુભાવોને આપણે આવકારીશું, તો વિદ્યાપીઠનું પ્રતીક એવું સૂતરની આંટીથી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરીશું. આપણી વચ્ચે પદ્મશ્રી અનિલભાઈ ગુપ્તા, સભ્યશ્રી વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ આપણી સામે ઉપસ્થિત છે. તેઓના સ્વાગત માટે હું લોકેશભાઈ જૈનને નિવેદન કરું કે સૂતરની આંટીથી તેઓનું સ્વાગત કરે. મિત્રો, સૌ તાળીઓથી વધાવી લઈશું. આપણી વચ્ચે શ્રી અજયભાઈ પટેલ, અધ્યક્ષ ગુજરાત સહકારી બેંક ઉપસ્થિત છે. તેઓના સ્વાગત માટે ડૉક્ટર રાજુભાઈ પટેલને હું નિવેદન કરું કે સૂતરની આંટી અને સાથે શોલ અર્પણ કરી તેઓનું સ્વાગત કરીએ. મિત્રો, ફરીથી તાળીથી આપણે સૌ તેઓને વધાવીએ. શ્રી ચંદ્રવદનભાઈ શાહ, ટ્રસ્ટી ગુજરાત વિદ્યાપીઠ, ડૉક્ટર શેતલબેનને નિવેદન કરું કે સૂતરની આંટી અને શાલથી તેઓનું સ્વાગત કરશું. શ્રી હર્ષદભાઈ પટેલ, મંત્રી શ્રી ગુજરાત વિદ્યાપીઠ, તેઓના સ્વાગત માટે હું ડૉક્ટર રાજુભાઈને નિવેદન કરું કે સૂતરની આંટીથી સાહેબશ્રીનું સ્વાગત કરશું. ખૂબ ખૂબ આભાર. ગ્રામ વ્યવસ્થાપન અને વાણિજ્ય વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ સંમેલનમાં ફરીથી આપ સૌનું હું શાબ્દિક સ્વાગત કરું છું. વિષયલક્ષી માર્ગદર્શન અને ખાસ સ્વાગત પ્રવચન માટે હું શ્રી હર્ષદભાઈ પટેલને નિવેદન કરું કે આવો સાહેબ અને સૌને આવકારશો. આભાર. ત્યારબાદ ગ્રામ વ્યવસ્થાપન પારંગત વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાજીવભાઈ પટેલ દ્વારા વિભાગીય માર્ગદર્શન આપી સૌને આવકારવામાં આવ્યા. વાણિજ્ય વિભાગના અધ્યક્ષ શ્રી લોકેશભાઈ જૈન દ્વારા વિભાગીય પરિચય અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. માનવ સંસાધન વિષયના ડૉક્ટર શેતલબેન વડોદરિયા દ્વારા વિભાગીય પરિચય આપી સૌને આવકારવામાં આવ્યા. ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેઓની ઉમદા કામગીરી બદલ અને સમાજમાં યોગદાન આપવા બદલ બિરદાવવામાં આવ્યા છે. આપણા પૈકીના જ કેટલાક મિત્રો છે જેઓએ તેમની આગવી કામગીરી બદલ પ્રતિકાત્મક સ્વરૂપે બિરદાવવામાં આવી રહ્યા છે. તો મંચસ્થ મહાનુભાવોને તેઓના સન્માન માટે નિવેદન કરીશ. હું નામ બોલું છું ભાસ્કરભાઈ નિરંજની. તેઓ ઝડપથી મંચ ઉપર આવશે. આપ શ્રી વર્ષ 1992ના ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છો અને આપે કચ્છ નવનિર્માણ અભિયાન અંતર્ગત સેતુ કાર્યોમાં ખૂબ ઉમદા કામગીરી કરી છે, કોઓર્ડિનેશનનું મહત્વની ભૂમિકા ભજવી છે અને હાલમાં ગ્રીન સેલ ટેકનોલોજી સાથે આપ સંકળાયેલા છો અને વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ મુકેશભાઈ ચાવડાને નિવેદન કરું, આપ મંચ ઉપર આવશો. આપ શ્રીએ 2002માં વિદ્યાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. મુકેશભાઈ હાલમાં સ્ટેટ હેડ એનિમલ હસબન્ડરી ઇમરજન્સી ઉપર પોતાની સેવા આપી રહ્યા છે અને ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. પૂર્વે તેઓએ 108માં પણ પોતાની સેવા આપી હતી. આપને ખૂબ ખૂબ અભિનંદન. ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા વિજયભાઈ રબારીને મંચ ઉપર આવવા નિવેદન કરું.
આપ શ્રીએ 2011માં સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. સામાજિક કાર્યમાં આપ વિશેષ કામગીરી કરી રહ્યા છો. અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર ખાતે આપ ઉમદા સેવા આપી રહ્યા છો. શિક્ષણ, મહિલા વિકાસ, આરોગ્ય ક્ષેત્રે આપની ઉમદા કામગીરી બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન બિરદાવવામાં આવી રહ્યા છે. વિષ્ણુભાઈ ચૌધરીને મંચ પર આવવા નિવેદન કરું છું. આપ શ્રીએ 2021માં વિદ્યાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. હાલમાં ખેતી બેંક નાયબ નિયામક તરીકે આપ અમદાવાદ ખાતે આપની ઉત્કૃષ્ટ કામગીરી અદા કરી રહ્યા છો. આપને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણા પૈકીના જ કેટલાક પ્રતિકાત્મક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેઓની ઉમદા કામગીરી બદલ સન્માનિત કરી રહ્યા છે. તે આપણા સૌ માટે ગર્વની અને આનંદની વાત છે. આપણે સૌ તેઓને શુભેચ્છા પાઠવીએ અને તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લઈએ. આગળ વધતા નિલેશભાઈ પ્રિયદર્શિનીને હું મંચ ઉપર આવવા નિવેદન કરું. નિલેશભાઈ, આપ શ્રીએ વર્ષ 2020માં વિદ્યાપીઠમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. કારીગર ક્લિનિક નામક સ્ટાર્ટઅપની આપે શરૂઆત કરી અને જે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. આપ તેના ફાઉન્ડર છો. ભારતભરમાં 65,000થી વધારે કારીગરો સાથે સંકળાઈને આપ ઉમદા કામગીરી કરી રહ્યા છો. આપનું ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી સત્યેન પંડ્યા. હું પોતે વર્ષ 2006માં ગ્રામ વ્યવસ્થાપન અધ્યયન કેન્દ્ર રાંધેજાથી સ્નાતક થયો. હાલમાં હું બીપીએલ લિમિટેડ નામક કંપનીમાં CSR મેનેજર તરીકે ભૂમિકા ભજવી રહ્યો છું. વિશેષ તો પોતાનું એક ટ્રસ્ટ ચલાવું છું જેનું નામ છે હૃદય ચેરિટેબલ ટ્રસ્ટ, જેનો હું ફાઉન્ડર, ટ્રસ્ટી અને ચેરમેન છું. છેલ્લા 10 વર્ષથી રાજકીય ક્ષેત્રે દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લામાં સંગઠનાત્મક જવાબદારીઓ અદા કરું છું. ખૂબ ખૂબ આભાર. મિત્રો, એકવાર જોરદાર તાળીઓથી સૌને વધાવીએ અને જે મિત્રો અહીંયા હાજર નથી તેઓ સુધી પણ આ ગુંજ પહોંચે એવી આપણે આશા રાખીએ. વિદ્યાપીઠ તો બદલાતો દોર અને સમૂહ જીવનના પાઠ અને આપણી વચ્ચે જે કંઈ જુદા જુદા ફિલ્ડ અનુભવો છે એ આખું આ સરશ્રીએ જે આપણી સામે વજ્રવાત મૂકી આનો જ એક નિચોડ છે કે ભાઈ ઓલરેડી વિદ્યાપીઠ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને આવા ગુરુગણો, આદર્શોના આશીર્વચનો મળે તો આપણે ઓર બી આગવું કામ સુંદર કરી શકીએ. ઘણા બધા સ્મૃતિઓ, સંસ્મરણો આપે યાદ કરાવ્યા. હું પણ એક ગ્રામ વ્યવસ્થાપનનો વિદ્યાર્થી, સાહેબ વાત કરતા હતા અને ઘણી સ્મૃતિઓ ફૂટી ઉઠી. સાહેબ, આપે એક વાત કરી કે ભાઈ આપના અમારા થકી ઓળખાવ છો, પણ વાસ્તવિકતા એ છે કે અમે તો લોઢું હતા. આપ ગુરુગણ સ્વરૂપે અમને પારસ મળ્યા અને અમે સ્વર્ણમાં બદલાયા. એટલે એ અમે વિસરી નહીં શકીએ. કાર્યક્રમના અંતે અમે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા. અમારા જુનિયર, અમારા સિનિયર, મારા સાથી મિત્રો સૌને મળીને ખૂબ આનંદ થયો. અમારા ગુરુગણ એવા રાજીવભાઈ પટેલ, મયુરીબેન, સતીશભાઈ પટેલ, મધુસૂદનભાઈ, લોકેશભાઈ જૈન, મનહરભાઈ, રમેશભાઈ, એ સૌને પણ મળવાનો લાવો મળ્યો. એ સૌની સાથે ફોટોગ્રાફી કરી. વિશેષ તો મારા સાથી મિત્રોની વાત કરું તો અશ્વિન, ભાવેશ, જાગૃતિ શુક્લા, ચેહર, મયુર, જયેશ, સમર, આ સૌ મળ્યા અને અમે બધાએ મળી ખૂબ આનંદની પળો માણી. વિવિધ રીતે વિદ્યાપીઠના સંસ્મરણોને યાદ કર્યા. વિદ્યાપીઠ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોને અમે સૌએ સાથે મળી નિહાળ્યો અને બીજા દિવસે વહેલી સવારે પ્રાતઃકાળે પ્રભાત ફેરીમાં પણ અમે જોડાયા અને સાથે સમૂહ કાર્યોને ફરી યાદ કરી પ્રતિકાત્મક રીતે પ્રવૃત્તિઓ કરી હતી. થોડી ક્ષણોમાં સાથી મિત્રોને યાદ કરી ખૂબ આનંદ મનોરંજન કર્યું. સાથે ભોજન લીધું, જૂના દિવસો યાદ કર્યા અને અમારા ભૂતપૂર્વ સાથી મિત્રોને પણ યાદ કર્યા જેઓ કારણોસર આવી નથી શક્યા. હું એક જ કહીશ મિત્રો, જીવન ટૂંકું છે, મળવાનું રાખો યાર. મળવાનું રાખો યાર. શ્વાસ પાછો નહીં મળે, જિંદગી પાછી નહીં મળે તો પછી મળવાનું રાખો ને યાર. મળી લ્યો જ્યારે પણ તક મળે. રાહ શું જોવો છો કે ક્યારે રવિવાર આવે? મળવાનું રાખો યાર. ક્યારે ડિનર રાખો તો ક્યારે ફરવાનું રાખો. નાની નાની વાતોમાં તહેવાર મનાવવાનું રાખો, પણ મળવાનું રાખો. કહેવાય છે કે જિંદગી 4 દિવસની જ છે, તો દરેક દિવસે એક યાર સાથે રાખો. જીવન જો સંગીત છે તો અંતાક્ષરીનો છેલ્લો શબ્દ યાર છે. મળવાનું રાખો ને યાર. જીવન જો સંતા કુકડી છે તો મિત્રોના દિલમાં છુપાઈ જવાનું રાખો યાર, પણ મળવાનું રાખો યાર. એક ચટાઈ, મનગમતો ખોળો, થોડો નાસ્તો, ચા અને સાથે 4 મિત્રો, આવી હોવી જોઈએ એક સવાર. મળવાનું રાખો યાર. ચા, ગાંઠિયા ને ભજીયાની મોજ માણવા મળવાનું રાખો યાર. અને જો કોઈ કારણ ના હોય તોય જૂની વાતોને વગડવાનું રાખો યાર, પણ મળવાનું રાખો યાર. ક્યારેક ઇન્સ્ટાગ્રામ, ક્યારેક ફેસબુક અને વોટ્સઅપમાં વાતો તો ઘણી કરો છો, પણ ક્યારેક રિયલમાં તો વાતો કરવા આવો યાર. ક્યારેક મળવાનું રાખો યાર. આ વિડીયો એ મિત્રોને જરૂરથી શેર કરી દો જે મળતા નથી.
મિત્રો, પહેલાં તો ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. મારાથી શરૂ કરીને, એટલે હું પહેલી બેચનો વિદ્યાર્થી, ત્યારથી શરૂ કરી અને ગયા વર્ષની બેચ સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓ આ 2 દિવસ દરમિયાન આવ્યા. તમને બધાને જોઈને ખૂબ જ આનંદ થયો, ખૂબ ખુશી થઈ. તમારી પ્રગતિ, તમારો આનંદ, તમારી લાગણી અમને ખૂબ જ સ્પર્શી ગઈ. ફરી બધા આવો, ફરી આવો પ્રસંગ આવે ત્યારે ચોક્કસ આવો. જે લોકો નથી આવ્યા એને અમે ખૂબ જ યાદ કર્યા છે. ચોક્કસ તારીખે ના આવી શકો તો નાના ગ્રુપમાં તમારી બેચ વાઇઝ પણ વિભાગમાં આવશો તો આનંદ થશે. ફરી મળીશું, ખૂબ આનંદ કરીશું, જૂની યાદો તાજા કરીશું, એકબીજાના સુખ દુઃખ વાગવીશું. ફરી બધા આવો. આભાર અને અભિનંદન. કે સુના સુના એકાંતમાં આપને કોઈ સાદ કરશે, આપની પ્રતીક્ષામાં આપને ફરી કોઈ પડકાર કરશે. જ્યાં મળ્યા હતા સ્નાતક સંઘ અધિવેશનમાં એ વિદ્યાપીઠ વારંવાર આપને ફરી યાદ કરશે. આભાર, આભાર, આભાર. સવિદ્યયામ વિમુક્તયે નમસ્તે. મિત્રો, એક સરસ વ્યવસ્થા ગોઠવાઈ છે. આપણા જ જેવા વિદ્યાર્થીઓના સંસ્મરણોની સ્મૃતિ સ્વરૂપે એક સુંદર વિડીયો બનેલો છે. તો કદાચ આપણે એને નિહાળીએ તો ઓર મજા આવશે. તો વિદ્યાપીઠના સહકારથી, ટેકનિકલ ટીમના સહકારથી, વિદ્યાર્થીઓના સહકારથી એ વિડીયો આપણી સમક્ષ હવે પ્લે થશે. એમાં ઘણું ભાતું આપણને યાદ આવશે. ઉપાસના, વોકેશનલ એજ્યુકેશન માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ એ મેનેજમેન્ટને મૂલ્ય આધારિત મેનેજમેન્ટ બનાવે છે. आत्मनिर्भर कई રીતના બનવું તે કોઈ પણ કામને નાનું ન હોવું. विद्यापीठ में गुजरे हुए साल मेरे लिए सिर्फ एकेडमिक की जर्नी नहीं बल्कि एक जीवनशैली की तरह लगा. વિદ્યાપીઠના સ્વદેશી વિચારો, મહાત્મા ગાંધીજીના આદર્શો અને સર્વોદયના મૂલ્યો મને જીવનમાં ખૂબ જ પ્રેરણા આપે છે. અને કર્કશ યુગ જીવન કેવી રીતે જીવાય એના બીજ વિદ્યાપીઠમાંથી જ રોપાયા છે. मुझे हमेशा अपनापन लगा. मैंने कभी ऐसा सोचा भी नहीं था कि इतना अपनापन मुझे लगेगा. સાંજે 10 વાગ્યાનું હોમવર્ક પૂરું કરીને સુવાની વાત હોય, એની અંદર ટાઈમ મેનેજમેન્ટ આવી જાય, ત્યારબાદ રહેણાંકની વસ્તુ આવી જાય અને અધર એક્ટિવિટીઝ આવી જાય. એ ખૂબ અમારા જીવનની અંદર અત્યારે ભાગ ભજવે છે. અહીં મળેલ શિક્ષણ માત્ર પુસ્તક સુધી મર્યાદિત નહોતું, પરંતુ જીવન મૂલ્યો, સ્વ અનુશાસન, સમૂહમાં કામ કરવાની કુશળતા અને માનવીય અભિગમ બધું વિદ્યાપીઠના સંસ્કાર તરીકે મને મળ્યું. સમયમાં ગુરુગણો જેમ માર્ગદર્શન આપતા, તેમજ અત્યારે વિભાગ દ્વારા મને સતત માર્ગદર્શન અને પ્રેમ અને હૂંફ પ્રાપ્ત થતા રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠનું શિક્ષણ મારા જીવનમાં ખૂબ ઉપયોગી નીવડ્યું છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી મને ઘણી બધી બાબતો મારું સારું જીવન આદર્શ જીવન જીવવાની કળા મને મળી હોય ગુજરાત વિદ્યાપીઠમાંથી છે. સ્વદેશી વસ્તુનો જીવનમાં ઉપયોગિતા અને સાદગી, સરળતા એના ગુણ શીખવા મળ્યા છે. ગુજરાત વિદ્યાપીઠે અમને જ્ઞાન સ્વરૂપ ઘડતર પણ લીધું છે.